સર્વગુણ સંપન્ન હોય, જેમાં વિરક્તા હોય, ધૈર્ય હોય, પ્રેમ હોય, શૌર્ય હોય, દ્વિજતા હોય, અનુગ્રહ હોય, દયા હોય, ભાવ હોય, લાગણી હોય, સર્વગુણ સંપન્ન હોય, આવો વર મને બોધ. આશા ભર્યાને અમે આવીયાને મારે વાલે રામાયા અમને રાજ રે આવે આશા ભર્યા. જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. અને અમે પણ અત્યારે છે ને હરિદ્વાર આવ્યા છીએ. અને હરિદ્વારમાં અમે એક જગ્યાએ કથા સાંભળવા આવ્યા છીએ, ભાગવત કથા. શ્રી કૃષ્ણની કથા છે ને એ ખૂબ જ અતિ દુર્લભ જ હોય છે. અને આ કથાનો દરેકને લાવો મળતો નથી, પણ પોતાના ભાગ્યના પ્રતાપને કારણે મળેલા અવસરને ઝીલી લઈને અહીં હરિદ્વારમાં પધારેલા દરેકે લાવો લીધો તે ખૂબ જ ભાગ્યશાળી છે. અને અમો પણ હરિદ્વારમાં હતા તો જાણવા મળ્યું કે કથા છે, તો સાંભળવા માટે આજે અમે પણ આવેલા છીએ. અને તેનો થોડો વિડીયોનો ભાગ લીધો છે, તો હું આમાં રજૂ કરું છું. અને આ કથાના ભાગવતાચાર્ય એટલે કે વક્તા છે શ્રી રૂપેશ અદા તેરૈયા છે. અને એની સંગીતની સુરાવલી સાથે ભાગવત કથાનું ખૂબ જ સરસ રસપાન કરાવે છે, સુંદર શૈલીમાં કરાવે છે. અને અનેક પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે આ કથાનું આયોજન કરેલ છે. અને ખાસ તો એ કે બધાનું પુણ્ય જેને ફાળે જાય છે એવા આપણા ભૂપતભાઈ માઢક કે જે મહેતા, કે જેઓ રાજકોટથી 130 વ્યક્તિઓને એટલે કે ભક્તોને લઈને નજીવા મૂલ્ય સાથે એટલે કે 6500 10 દિવસ એસી રૂમ, એટલા દિવસ બંને ટાઈમ ભોજન, નાસ્તો, ચા, પાણી, આવવા જવાનું વગેરે આટલા નજીવા ખર્ચમાં બધાને લઈ આવ્યા છે. તો આ બધી જ સેવાનો શ્રેય અને પુણ્ય છે એ એમને જ જાય છે. અને એ પણ પાછું હરિદ્વારમાં અને ફૂલ સિઝનમાં, જ્યાં તમે તમારા ફેમિલી સાથે જાઓ ને તો પણ રહેવાની જગ્યા ના મળે. અને આટલા ભક્તોને એસી રૂમની વ્યવસ્થા સાથે તેમજ રહેવા જમવાનું સાથે, તો ધન્ય છે ભૂપતભાઈ તમને. અને ભૂપતભાઈ મહેતા છે મૂળ ભાખરવડના, જોકે મારા પપ્પાનું પણ મૂળ ગામ જ ભાખરવડ છે. અને એવા ભાખરવડ ગામના અને હાલ રાજકોટ રહેતા અને કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એવા ભૂપતભાઈ માઢકને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, હંમેશા તેઓ આવા સેવાના કાર્યો કરતા રહે એવા હૃદયના ભાવ સાથે આપણે તેને આશીર્વાદ આપીએ. જો આ છે આપણે ભૂપતભાઈ માઢક ને, હા માઢક છે. અને કથાનું આયોજન છે એ એમણે જ કરેલું છે. અને આમ ભાખરવડના છે પણ રાજકોટમાં રહે છે. તો સરસ ભાઈ, અત્યારે તમે કથાનું આયોજન કર્યું છે. તો પાટલા ને સમૂહ કથા છે, સમૂહ 8 પાટલા છે. અને એ જ્ઞાતિબંધુને આપણે કથાકારો 6.5 નથી લેવતા, આપણે 6,500 લેવા છીએ. રૂપિયા કમાવાની ગણતરી એ નહીં, સેવાની ભાવનાથી લેવા છીએ. કોઈ પણ રૂપિયો આપણે કામમાં પવિત્ર ધામમાં કમાવા માટે નથી આવ્યા. માત્ર ને માત્ર આપણા જ્ઞાતિબંધુ 130 જ્ઞાતિબંધુને લઈને આવ્યો છું અહીં હરિદ્વારમાં. આજુબાજુના બપોર સુધી કથા હોય, બપોર પછી દેવ દર્શન હોય છે. બહુ સરસ કહેવાય. કેમ કે 6,500 રૂપિયામાં કાંઈ થતું નથી. આટલા દિવસ સુધીનું રહેવાનું, જમવાનું, ટિકિટ બધું જ. હા, બહુ સરસ. ભગવાન તમને ખૂબ જ આગળ વધારે અને આવા નવા બહુ સરસ કાર્ય કરતા રહ્યો તમે. એ રાજે અને જુઓ આ છે એસી રૂમ, જે 8 વ્યક્તિ વચ્ચે એવો મોટો એસી રૂમ આપી દે છે. કાનુડો કાળો કાળો, કાનુડો કાળો કાળો, રાધા से गोरी गोरी है, एक नवल की जोड़ी, एक नवल की जोड़ी. कानुडो काळो काळो, कानुडो काळो काळो, कानुडो काळो काळो.
ભગવાનને રાસલીલા રમવા માટે આજે ભગવાન છે. ભગવાને રામાવતારમાં ઋષિ મુનિઓને વચન આપ્યું હતું કે અત્યારે હું મર્યાદા પુરુષોત્તમ છું, પણ જ્યારે હું કૃષ્ણ અવતારમાં આવીશ ત્યારે એકદમ સારી રીતે પ્રસરી રહી છે. શ્રી કૃષ્ણ આજે ત્રિભંગી બન્યા છે. હાથમાં મુરલી લઈ, વેણુ લઈ અને વાંસળીના સુર રેલાવ્યા. ત્યાં તો ગોપીઓ, ઋષિ પત્નીઓ દોડતી 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 આજે આ રાસ લીલા રમવા માટે આવે છે. રાધાજી પણ છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે રાત્રિના સમયે હું રાસ રાધાજી માટે લેવા માટે આવ્યો છું. તમે શું કામ આવ્યો છો? રાત્રિના સમયે બહાર નીકળવું એ સારું નહીં. જોજો કૃષ્ણ ભગવાન પતિવ્રતા પત્નીનું ધર્મ છે કે પોતાના પતિની સેવા કરવી. એનો ક્યારેય જીવનમાં સાથ ન છોડવો. કદાચ જીવનમાં અંતિમ સમયે મીઠા મીઠા નાદ વેણુ નાદુરથી આવી આવીને મારે કાને પરમી સદા શંકર પદ પૂજા, પરમી સદા શંકર પદ પૂજા, નારી ધરમ પતિ દેવન દૂજા, પરમી સદા શંકર પદ પૂજા, નારી ધરમ પતિ દેવન દૂજા. મીઠા મીઠા નાદ વેણુ નાદુરથી, મીઠા મીઠા નાદ વેણુ નાદુરથી, આવી આવીને મારે કાને હમણાં. મીઠા મીઠા નાદ વેણુ નાદુરથી, આવી આવીને મારે કાને હમણાં, કાને હમણાં, કાને હમણાં. અહીંયા રાસલીલા પ્રારંભ થઈ અને આપણે બેઠા બેઠા રાસ લેવાના છે. કારણ કે જગ્યા ને બધું બધી અવ્યવસ્થા ઉભી થઈ, એ મેનેજમેન્ટ કરવાનું પડી, પાછું આપણે સમય જતો રહે. એટલે બે હાથથી બાપુ જે આશા આજ સરળ પૂનમની રાતડી, જય હો અને ઓલો ચાંદો ચડી ગયો આકાશ. એ આજે અમે રંગ ભર રમશું રામ. એ અમે હરિદ્વારમાં માંડણા. આ જીવન આને સમર્પિત કરી દઈશ. ના જાનો મેં પ્રભુ જય હો દેજો એનો વેદ સાંભળ્યો હોય. હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ કાળો તે કુટુંબ જામશે. કાળો એટલે રૂપમાં કાળો નહીં, પણ જેને કાળા કુંડાળા કર્યા હોય. આપણો પિયરનો કોઈ મારે નીચો તે વરના જોશો દાદાજી, નીચો તે વરના જોશો દાદાજી, આવો નીચો તો નીત ખેદ્યા. નીચો
કે જેના સમાજમાં એની કોઈ ઓળખતું નથી, સમાજમાં એના પરિવારની ક્યાંય નામના નથી, સમાજ એને કોઈ જાતનું પ્રાધાન્ય ક્યાંય મળતું નથી, એવો જો એવો પરિવાર ગોતશો તો નિત મને ઠેવા લાગશે. કેડે પાતળીઓને વાને ગૌરણો સર્વગુણ સંપન્ન હોય, જેમાં વિરક્તા હોય, ધૈર્ય હોય, પ્રેમ હોય, શૌર્ય હોય, દ્વિજતા હોય, અનુગ્રહ હોય, દયા હોય, ભાવ હોય, લાગણી હોય, સર્વગુણ સંપન્ન હોય, આવો વર મને ગોતો. આ કેવી, આ આપણા કેટલા શબ્દ આપણને એક ઔષધિ તરીકે મળે છે. મીરાનું પ્રેમ ભાવની વાત. આશા ભર્યાને અમે આવિયાને મારે વાલે રામાયા અમને રાજરે આવે આશા ભર્યા. આશા ભર્યાને અમે આવિયાને મારે વાલે રામાયા આશા ભર્યા. ભોજન દેશું તમને આજે લાડો લાડવાને તમને દેહું બદીએ લાડુ રે આવેલ આશા ભર્યા. એ ભોજન દેવું એ બધાનું આપણા ડોક્ટર પ્રોફેસર યોગેશભાઈ મહેતા અહીંયા પધાર્યા છે. બધાનું શાંતિ સ્વાગત કરવા માંગે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, લાલ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બીજું આપણને બધાને અહીંયા ભેગા કરીને લાવ્યા છે ને, આ બધાને ભેગા કરવા વહમાં ભેગા ઘડીમાં થાય નહીં. એવા ગુરુદેવ યાત્રા સંઘ રાજકોટના આયોજક ભૂપતભાઈ મહેતા એ પણ રૂપેશ સરદાર શાસ્ત્રીનું સ્વાગત, અજયભાઈ માલણનું સ્વાગત અને ભાવિનભાઈ જોશીનું સ્વાગત અને રતિગીરી બાપુનું સ્વાગત કરવા માંગે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ભગવાન કી જય. આવા નવા સંતાવીઓ કરતા રહ્યો, દર વર્ષે હરિદ્વાર આવતા રહ્યો. અજયભાઈ મારાનું સ્વાગત ભૂપેશભાઈ મહેતા કરી રહ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ અહીંયા આવતા રહ્યો ને અમારું ઊભું થવું પડે. સમય ઓછો છે આપણી પાસે. એક પંક્તિ યાદ આવે છે મને, એમના પછી ઇનામ વિતરણનું નામ ડિક્લેર કરું છું કે અમારે તો જિંદગીના રંગને સાકાર કરવો છે. અમારે તો જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ખુશ્બુભરી ભાવનાનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા તો છીએ અહીં થોડા ફૂલો લઈને, પણ જગા મળે તો અમારે ગુલાબી ગુલજાર કરવો છે. નાના જે છે એમાં છેલ્લા નંબરથી લઈએ છીએ અને એમને ઇનામ જે છે એ અદાના હસ્તે ખૂબ ગંગાજીના ઘાટની પાસે અને ભાગવત સપ્તાહના સ્વરૂપ 25 વર્ષથી નાના, એમાં ત્રીજા નંબર ઉપર બે બહેનો આવે છે, નેહલ મહેતા અને ખુશી મહેતા. નંબર ઉપર પાર્થ મહેતા અને હર્ષ બામટા. હર્ષ બામટા, ઓકે, હર્ષ બામટા, બરાબર. પાર્થ જે છે એ મારો જ પુત્ર. મોરના ઈંડાને ચિતરવા ન પડે. હા. અને જુનિયર ગ્રુપ 25 વર્ષથી નાનામાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે સ્મિત મહેતા. સ્મિત મહેતા. વિડીયો બધા ઉપલબ્ધ છે એટલે તમે જોઈ શકશો, નંબરમાં કોઈ અન્યાય નથી થયો. આ વીર બના શકતે હૈ હમ. આવા બધા વીરલાઓને ખૂબ ખૂબ શુભેચ્છા. હવે નાની ઉંમરે તો જબરજસ્ત રાસ લઈ શકાય, પણ મોટી ઉંમરના બહેનો જે છે એમાં એક બેન તો એવા હતા ને પરસેવે રેબજે બધા, પણ આપણે ઘણા પાસા રાખ્યા હતા. કન્ટિન્યુ રહીમાં હોય, વેલ ડ્રેસ હોય અને સરસ રીતના પરફોર્મન્સ આપ્યું હોય. આ બધા પાસામાં ત્રીજા નંબર ઉપર આવે છે ત્રણ બહેનો, સંગીતાબેન મોલિયા, શીતલબેન ખાચર અને નિધિબેન જોશી. अरे वो चांद हमने कहीं और चांद भी देखे हैं, तुझ में तो दाग है, हमने बेदाग चांद देखे हैं. આવા બધા સિતારાઓને ખૂબ ખૂબ અભિનંદન. શાસ્ત્રીજી રૂપેશ દાદાના હસ્તે સરસ મજાનો લાભો પ્રાપ્ત કરે છે. આ એક મોટી પ્રસાદી ગણાય. ગરબો એ તો ગુજરાતનું ગૌરવ છે. સાઈરામ દવે સરસ વાત કરે છે કે આપણે જે છે અભી સાજે દિલ में फसाने बहुत है, अभी साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे यारो गहरों की दहलीज पे भीख मत मांगो, हमारे घर में भी खजाने बहुत है. ગરબો એ આપણો ખજાનો છે. આ ખજાનામાં બીજા નંબર ઉપર આવે છે જાગૃતિબેન મહેતા અને પુષ્પાબેન રવિયા. જાગૃતિબેન મહેતા અને પુષ્પાબેન રવિયા. જાગૃતિબેન અને પુષ્પાબેન બેને ખૂબ ખૂબ અભિનંદન. રૂપેશ દાદાના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. એમના પછી
હા હજી બાકી છે. 2 નંબર ઉપર જ પહોંચ્યા જશું. જો મરીશું તો મોત માટે જાન ઝુકાવ્યું છે દરિયામાં, પછી ડૂબવાનો શું સર? જો અમે ડૂબીશું તો લાશ બની પણ કિનારો પાર કરી લેશું. આવો કિનારો પાર કરવાના જજ્બાત સાથે 1 નંબર ઉપર આવે છે રેખાબેન રાઠોડ અને અરુણાબેન દવે. રેખાબેન રાઠોડ અને અરુણાબેન દવે. વાહ સરસ. વાહ, ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. ખૂબ ખૂબ શુભેચ્છા. રૂપેશ અદાના હસ્તે ભાગવત સપ્તાહ જે છે એમના માધ્યમથી ગંગાજીના ઘાટે એક આશીર્વચન પ્રાપ્ત કર્યા છે. હવે સમાપનમાં 2 મિનિટ. ભૂપતભાઈની ઈચ્છા છે અને અદાની પરવાનગી લઈને 2 મિનિટ થોડુંક વક્તવ્ય આપીને પછી હું આ પૂર્ણ કરું છું. ઇનામ મિત્ર ભાગવત ભગવાન કી જય. ત્યારે ભગવાન પોતે દરેક વ્યક્તિગત રીતે જે છે એમનો પણ આગ્રહ હતો. રૂપેશ અદા છે ને, મેં એને પેલો પ્રશ્ન પૂછ્યો એમ, તમારી પાસે મોટા ભાગે બધા છુપાવે, પણ મને આ અદા એટલે ગઈમાં એને ચોખ્ખું કીધું કે યોગેશભાઈ, હું મારી રીતના જ શાસ્ત્રો શીખ્યો છું, મારી રીતના જ અભ્યાસ કર્યો છે ને મારી રીતના જ અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે મને એવું થયું કે આપણી મર્યાદા અથવા તો આપણી જે સાચાઈ જે છે કે સમાજ સમક્ષ સ્પષ્ટ રીતે કોઈ પણ પેલા વગર સ્વીકારી લેવી, એ મોટો આ ગુણ સદગુણ આ રૂપેશ અદામાં જોવા મળ્યો છે. અને એમના મોઢે તમે જોવો એમ, મેં તો આટલા દિવસમાં જોયું એમ, એને ગુસ્સો ક્યારેય નથી કર્યો. ક્યારેક પોતાનું કામ જાતે કરતા હોય, મેં એમને કીધું તમે શાસ્ત્રી છો, તો કે ના, આપણું કામ આપણે જાતે કરવું જોઈએ. કોઈ સ્વૈચ્છિક કરે તો બરાબર છે, બાકી કે અને મેં એમને ચિંતા કોઈ દી જ નથી જોયા. નકર આ વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી હોય એમના જે રૂઆબ જોઈએ ને આપણને, તો મને એમ થાય કે રાજા મહારાજાનોય ટૂંકો પડે એમ. પણ અમને એટલી વિનમ્રતા સાથે અને કથાનું રસપાન અને એટલો શાંત અને સરળ સ્વભાવ, મને એવું લાગે કે એમના મુખેથી જે શબ્દો સાંભળવા, જે બહેનોની હાજરી, જે મોટી સંખ્યા છે ને, એ જ સફળતા બતાવે છે. મહાદેવજીને પ્રાર્થના કરીએ કે આવી જ રીતના આપણા સમાજને, સમગ્ર વિશ્વને ગીતા જ્ઞાન, ભાગવત જ્ઞાન જે છે એ રૂપેશ અદાના મુખેથી હંમેશા સાંભળવા મળે. અને હું તો એમ કહું કે હજી એમના મુખેથી આપણને ઘણી બધી સપ્તાહો ભૂપતભાઈના માધ્યમથી પણ સાંભળવા મળે એવી શુભેચ્છા. બીજી ભૂપતભાઈ જે છે એમનો પહેલો પ્રવાસ છે, પહેલી યાત્રા છે. અને હું તો એમ કહું કે આ યાત્રા જ છે પ્રવાસ કરતા. કારણ શું કે જેમાં ભક્તિ પડે ને એ યાત્રા બની જાય. પ્રવાસ જે છે એ મનોરંજન માટે હોય. અને જાગૃતિબેન, સ્મિત, ભૂપતભાઈને તો હું એમ કહું, તમારો છોકરો જે છે ને એ પ્રવાસનું સમગ્ર જવાબદારી તો એને ઉપાડી લીધી છે. તમે સ્ટેજ ઉપરના કલાકાર છો, ખરેખર સ્ટેજ પાછળનો કલાકાર તો સ્મિત છે, મેં કીધું. અને પેલા જ કાર્યક્રમમાં પાછી એની સરળતા એ છે કે યોગેશભાઈ શું ખામી છે, અને હું એમને ખામી કહું છું, તમે બધા જે મને કહો છો ને એ હું એના સુધી પહોંચાડું છું. એની સહૃદય સ્વીકારે છે કે આગામી આયોજનમાં આ ખામી દૂર કરવી છે, સારી બાબત જે છે વધુ સારી બનાવી. અને એમનો સરળ સ્વભાવ, જાગૃતિબેનને આવું કાર્યક્રમ કરવો ને 6 મહિના પહેલાથી રેલવે ટિકિટની બુકિંગનું ટેન્શનથી માંડીને હજી એમને આપણને પહોંચાડવા સુધીની જવાબદારી, બરાબર. અને અહીંયા આપણે બધા, હું તો એમ કહું કે પરિવારના 5 સભ્યો સાથે જમીએ ને એક ટાઈમ, અત્યારના આધુનિક સમયમાં, તોય મોટી સફળતા છે. તો અહીંયા તો આપણે આટલા બધા દિવસ સુધી સાથે જઈમાં ક્યારેક જમવામાં થોડુંક નબળું આવી ગયું હોય, ક્યારેક સુવિધામાં ક્યાંક થોડીક તકલીફ થઈ હોય, પણ હું તમને કહું, આવડો મોટો 130 વ્યક્તિઓનો પરિવાર એક સાથે 7 દિવસ સુધી, ને આપણે તો 10 દિવસ સુધી પ્રવાસ સાથે ગણીએ તો 10 દિવસ સુધી સાથે રહીએ ને એ જ મોટી સફળતા. અને મને તો એવું લાગે ટ્રેનમાં બહુ ગુસ્સો આવતો હતો, પણ હરિદ્વારની પવિત્ર ભૂમિ અને રૂપેશ અદાના માધુર્ય જેવા શબ્દો, એના દ્વારા આપણે બધા એવા શાંત થઈ ગયા. આટલા દિવસ જે છે ને, સમજો કેન્ડી ખાઈને કેવી મજા આવે. અત્યારે બધા સ્વૈચ્છિક બોલો કે કાલ મારો વારો છે, ઓલો એક દિવસ તો 3 જણા ભેગા થઈ ગયા, એક કે મારે ચા પીવડાવો, એક કે આઈસ્ક્રીમ, એક કે કેન્ડી.
હતા કે ઊંધિયું થઈ ગયા આ બધું ઈ કે તો કે ના હજી બુકિંગ ચાલુ છે. એનો મતલબ એમ છે કે આપણે બધાને ખૂબ મજા આવી. છેલ્લે વધુ સમય નહીં, ભૂપતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આ સંગીતકારો જે છે, દિવ્યેશભાઈ છે, બાપુ છે, ભાઈ અજયભાઈ છે, આ ભાઈ તમારું નામ ભાવિકભાઈ છે, એનો તો ગેટઅપ જોઈને મજા આવી જાય વગાડતા હોય તો. અને આ બધાની ટીમ એવી છે. અને સાંજે દાંડિયા રાસ હોય, ભજન કે સંગીત જોઈએ ના મન મારો આત્મા એક છે, જ્યાં તું છે ત્યાં હું છે, પરંતુ હું કર્તવ્ય પંથની સાથે જોડાયેલો છું. એટલે મારે મારું કર્તવ્ય પૂર્ણ કરવા માટે જવું પડે છે. પણ મેં રાધા તને આત્માથી ક્યારેય પણ અડગી કરી નથી, અને રાધા હું તને આત્માથી ક્યારેય અડગી કરીશ નહીં. રાધાજી કઈ બોલી શકતા નથી. ભગવાન બીજું કઈ બોલી શકતા નથી. એકાબીજાની નજર સુમેરી કેરા મોલ રે આવે